દર્શક મિત્રો, કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા ખાસ આપણે આપણા જીવનની અંદર અમુક સમય એવો હોય છે કે એ સમયની અંદર આપણા જીવનની અંદર દુઃખ અને આપણા જીવનની અંદર ટેન્શન વધારે પડતું રહેતું હોય. અને દર્શક મિત્રો, જ્યારે આપણા ગુજરાત રાજ્યની અંદર અમદાવાદની અંદર આવી ગોઝારી ઘટના બની છે, તો જે પરિવારના સભ્યો એની અંદર દેહ વિલય પામ્યા છે, કે જે લોકો ભગવાનના સાનિધ્યની અંદર ગયા છે, તો એવા દરેક પરિવારના સભ્યોને પ્રથમ તો આ દુઃખ સહન કરવાની તાકાત પ્રભુ અર્પણ કરે. જે લોકો આ ખાસ કરીને આ વિમાનની દુર્ઘટનાની અંદર દેહ વિલય પામ્યા છે, એમની દિવંગત આત્માને પ્રભુ શાંતિ અર્પણ કરે અને પોતાના સાનિધ્યની અંદર લે. જે લોકો એની અંદર સારવાર લઈ રહ્યા છે, આ લોકો ઝડપથી સાજા થાય અને પોતાના જીવનની અંદર આગળ પ્રગતિ કરી શકે તેવી પ્રભુના ચરણોની અંદર પ્રાર્થના કરતાની સાથે દર્શક મિત્રો, વાત દિન વિશેષની અંદર આપણે રોજ અલગ અલગ સબ્જેક્ટ ઉપર વાત લેતા હોઈએ છીએ. આજે દર્શક મિત્રો, રાહુનું નક્ષત્ર એટલે કે આદ્રા નક્ષત્ર, આદ્રા નક્ષત્રની અંદર ગુરુ મહારાજના પ્રવેશ વિશે આપણે ચર્ચા કરવાની છે. પરંતુ એ પહેલા દર્શક મિત્રો, આપણું જ્યોતિષ શાસ્ત્ર, આપણા ઋષિ મુનિઓ એવું કહેવાય છે કે મહાન વૈજ્ઞાનિકો બની ગયા. અને એટલા માટે દર્શક મિત્રો, નાની નાની બાબતોને ગ્રહોની ગણનાના આધારે, નક્ષત્રની ગણનાના આધારે ક્યાંક ને ક્યાંક એ વસ્તુઓ આપણા જીવનની અંદર મહત્વની, જે આપણા જીવનની અંદર બનવાની ઘટનાઓ, બનેલી ઘટનાઓ અને બનતી ઘટનાઓ, આ બધી વસ્તુઓ જ્યોતિષના માધ્યમ દ્વારા, હસ્તરેખા છે, જન્મકુંડલી છે, પ્રશ્નકુંડલી છે, આવા અલગ અલગ માધ્યમ દ્વારા આપણે જોઈ શકીએ છીએ. અને એટલા માટે દર્શક મિત્રો, 7 તારીખ એટલે કે શનિવારનો જે અમારો આ ભવિષ્ય દર્શન કાર્યક્રમનો પ્રોગ્રામ છે, આ પ્રોગ્રામની અંદર આપણે આ વિષય ઉપર ચર્ચા કરી હતી. અતિચારી ગુરુ જ્યારે થયો ત્યારે પણ આ વિષય ઉપર આપણે ચર્ચા કરી હતી કે અમેરિકાની અંદર લોકો રોડ ઉપર આવી જશે. અને આપણે જોયું કે મંગળ અને કેતુનું પરિભ્રમણ જ્યારે ચાલુ થયું, સિંહ રાશિની અંદર ચાલુ થયું, એ પછી ત્યારે આપણે એવી ચર્ચા કરી હતી કે મંગળ અને કેતુ બંને અગ્નિ તત્વના ગ્રહ અને સિંહ રાશિ પણ અગ્નિ તત્વની. અને એટલા માટે 1989 સાલની જે ઘટનાઓ બનેલી છે, એ ઘટનાઓ ઇતિહાસના પન્ના ઉપર દર્જ થઈ જશે. અને આપણે જોયું કે ક્યાંક ને ક્યાંક એવી દુઃખદ ઘટના બની કે જે દુઃખદ ઘટના દરેક વ્યક્તિના માનસ ઉપર આવી ગઈ. અને દર્શક મિત્રો, આ માનસ ઉપર આ ઘટના આપણે ખાસ કરીને શનિવારે જ્યારે આ ભવિષ્યવાણી કરી ત્યારે મેં એવી વાત કરી હતી કે મારી આ ભવિષ્યવાણી ખોટી પડે તો સારું. અને દર્શક મિત્રો, આ ભવિષ્યવાણી એટલે ખાસ કરીને ગ્રહોની જે ગણના હતી, આ ગણનાના આધાર ઉપર ક્યાંક ને ક્યાંક આવી ગોઝારી ઘટના થઈ. આપણે જોઈએ છીએ અત્યારે ઈરાનની અંદર, ઇઝરાયલની અંદર ત્યારે પણ આ ચર્ચા થઈ કે મંગળ અને કેતુનું પરિભ્રમણ અલગ અલગ દેશોની અંદર ભયંકર યુદ્ધનું પરિણામ લઈ આવશે. અલગ અલગ જગ્યાએ ક્યાંક ને ક્યાંક ગોળા બારૂદને લગતી સમસ્યાઓ વધારે પડતી સર્જાશે. કોઈ દેશના વડા હોય, કોઈ રાજનેતા હોય, એનું દેહાંત થશે, એ પણ આપણે જોઈ રહ્યા છીએ. અને આપણે ઇઝરાયલની અંદર, ઈરાનની અંદર પણ જોયું કે ઘણા બધા નેતાઓ પણ માર્યા ગયા. દર્શક મિત્રો, અત્યારે પણ હજી જુલાઈ મહિના સુધીનો સમયગાળો એવો સમયગાળો છે કે જ્યાં સુધી સિંહ રાશિની અંદર મંગળ અને કેતુ રહેવાના છે. આ મંગળ અને કેતુ, ત્યારે મેં એવી પણ વાત કરેલી હતી કે જેમ ખેડૂત છે પોતાની જમીનની અંદર બીજ રોપે અને બીજ ધીમે ધીમે અંકુર ફૂટે, એવી રીતે આ મંગળ અને કેતુનું પરિભ્રમણ જુલાઈ મહિના સુધી રહેશે. એમાં એવા બીજ રોપાશે કે જેનું અંકુર આપણે આગળ જતા જોઈ શકીશું. દર્શક મિત્રો, આ સમયગાળો લોકોના માનસની અંદર જુલાઈ મહિના સુધીનો સમયગાળો હજી પણ આપણે સાચવવા જેવો છે. કારણ કે આ સમયગાળો એવો છે કે આ સમયગાળાની અંદર ઘણી બધી ઘટનાઓ એવી બનશે. મોટા મોટા નેતાઓ, એના વિરુદ્ધની અંદર લોકો આવી જાય, એના ઉપર ઘાત આવે, ક્યાંક ને ક્યાંક આગજનનીના બનાવો બને, આવા ઘણા બધા વસ્તુઓ આ સમયગાળાની અંદર થશે. માટે ધ્યાન રાખવું, ભજન કરવું, ભગવાન પાસે પ્રાર્થના કરવી બહુ મહત્વની છે. દર્શક મિત્રો, આજે આવી એક બીજી વસ્તુ બની રહી છે. કારણ કે ગુરુ મહારાજ, જેને દેવગુરુ બૃહસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે, દર્શક મિત્રો, એવું કહેવાય છે કે આપણા જીવનની અંદર ગુરુ મહારાજ નેતૃત્વના કારક છે, મેનેજમેન્ટના કારક છે, જ્ઞાનના કારક છે. અને આ ગુરુ મહારાજ આદ્રા નક્ષત્રની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે. હવે દર્શક મિત્રો, આદ્રા નક્ષત્ર એટલે કહેવાય કે 27 નક્ષત્ર છે. અને આ 27 નક્ષત્રની અંદર છઠ્ઠું નક્ષત્ર એ આદ્રા નામનું નક્ષત્ર આવે છે. અને આ આદ્રા નક્ષત્રની અંદર મિથુન રાશિની અંદર આદ્રા નક્ષત્ર આવે છે, જે 6:40:20 અંદર, એટલે કે ખાસ કરીને આ સમયગાળાની અંદર આ આદ્રા નક્ષત્ર હોય છે. અને દર્શક મિત્રો, આ નક્ષત્ર રાહુ મહારાજનું નક્ષત્ર છે. એવું કહેવાય છે દર્શક મિત્રો કે જે તારાનો સમૂહ છે, આ સમૂહ એ આદ્રા નામનું
નક્ષત્ર છે જે આકાશની અંદર મણિ સ્વરૂપે દેખાય છે. અને દર્શક મિત્રો, આ આદ્રા નક્ષત્ર લાલ કલરનો, આ નક્ષત્રનો રંગ કેવો છે? તો કે ભાઈ લાલ કલરનો આ નક્ષત્રનો રંગ છે. અને ક્યાંક ને ક્યાંક આ નક્ષત્ર જે તારાઓનો સમૂહ છે એના દેવતા એટલે કે શિવજી મહારાજનો એની અંદર વાસ છે. જે સંહાર કરતા શિવ, જે તાંડવ સ્વરૂપ કહેવાય, એ શિવજી મહારાજનો એની અંદર વાસ છે. ને એની અંદર ગુરુ મહારાજ પોતે પ્રવેશી ગયા છે. રાહુના નક્ષત્રની અંદર ગુરુ મહારાજ આવ્યા છે. દર્શક મિત્રો, સૂર્ય જયારે આદ્રા નક્ષત્રની અંદર આવે ત્યારે આપણે જોઈએ ઓહો આદ્રા બેઠું, વરસાદ બહુ થશે, આ બધી વસ્તુઓને ગાંડો વરસાદ આપણે જોઈએ. એ આદ્રા નક્ષત્રની અંદર આ ગાંડો વરસાદ, સૂર્ય જયારે આદ્રા નક્ષત્રની અંદર પ્રવેશ કરતા હોય ત્યારે આપણને વરસાદનું પ્રમાણ સવિશેષ મળે. હવે તો ગુરુ આદ્રા નક્ષત્રની અંદર આવ્યા. દર્શક મિત્રો, આદ્રા નક્ષત્ર એટલે આપણે નથી કહેતા કે ઘરનો મેઇન વ્યક્તિ નૈઋત્ય ખૂણાની અંદર રહેવો જોઈએ. નૈઋત્ય ખૂણો એટલે સ્વતંત્ર વિચાર ધરાવનારો ખૂણો, એટલે કે આ નૈઋત્ય ખૂણાની અંદર જે લોકો રહેતા હોય એ લોકો પોતાની રીતે ડિસિઝન પાવર લઈ શકતા હોય. હવે એવી જ રીતે દર્શક મિત્રો, જે અનુશાસનના કારક છે, જે જ્ઞાનના કારક છે, જે મેનેજમેન્ટના કારક છે, જે સત્યતાના કારક છે, એ ગુરુ મહારાજ રાહુ ખાસ કરીને આ આદ્રા નક્ષત્રની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે, જેનો સ્વામી રાહુ બને છે. એટલે આ સમયગાળો દર્શક મિત્રો ક્યાંક ને ક્યાંક જોવા જઈએ, કારણ કે 55 દિવસ સુધી એનો પ્રવેશ રહેવાનો છે. આ 55 દિવસ સુધી જ્યારે રાહુ મહારાજ પોતે આદ્રા નક્ષત્રની અંદર રહેવાના છે, આ ગુરુ મહારાજ આદ્રા નક્ષત્રની અંદર રહેવાના છે, તો દર્શક મિત્રો આ સમયગાળો એક એવો સમયગાળો રહેશે કે જેની અંદર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો લોકોના જીવનની અંદર જે નિર્ણય શક્તિ છે, આ નિર્ણય શક્તિની અંદર આપણે ઘણા બધા ફેરફારો જોઈ શકીશું. જે કંઈક ને કંઈક નવું સર્જન, નાનકડું બાળક હોય ને, આ બાળકનું જયારે સર્જન થાય તો એવું કહેવાય છે કે આદ્રા નક્ષત્ર એ સર્જનનું નક્ષત્ર છે. એટલે આ સમયગાળાની અંદર કંઈક નવા ટેકનોલોજીને લગતા, કારણ કે રાહુ એ ટેકનોલોજીનો પણ કારક છે, એટલે આ સમયગાળાની અંદર કંઈક નવી વસ્તુઓનું સર્જન થશે. આધ્યાત્મની અંદર એવું કહી શકાય, અભ્યાસની અંદર, ભણાવવાની અંદર ટેકનોલોજીને લગતી નવી વસ્તુઓ આ સમયની અંદર ઉત્પન્ન થતી જણાશે. પણ દર્શક મિત્રો, એક બાજુ સિંહ રાશિની અંદર મંગળ અને કેતુ, એક બાજુ રાહુના નક્ષત્રની અંદર ગુરુ મહારાજનો પ્રવેશ, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જીવનની અંદર આ સમયગાળો બદલાવનો સમયગાળો છે. રાહુના મહારાજના નક્ષત્રની અંદર ગુરુ મહારાજનો પ્રવેશ કોઈ પણ એવું કહી શકાય કે મોટા રાજનેતા હોય, આ મોટા રાજનેતાઓના નિર્ણયો પણ ડગમગાવી શકે. એટલે એવું કહી શકાય કે કોઈ એવા નિર્ણયો આ સમયગાળાની અંદર બને કે જે સમયગાળાની અંદર એના નિર્ણયો ક્યાંક ને ક્યાંક થોડા ઘણા ખોટા પણ સાબિત થાય. દર્શક મિત્રો, ખાસ કરીને આ સમયગાળો 55 દિવસ, મંગળ અને કેતુ આ બંને સાથે રહેવાના છે 51 દિવસ, એટલે આફ્ટર 2 મંથ, એટલે આપણે 2 મહિના સુધી થોડી સાવધાની રાખવી જરૂરી છે. ગુસ્સાઓનું પ્રમાણ વધતું જણાય. આ સમયગાળાની અંદર લોકોના જીવનની અંદર એવું કહી શકાય કે ઘણી બધી જગ્યાએ આગજનનીના બનાવો, આપણે નથી વાત કરી કે ભાઈ આ બધી વસ્તુઓ બને, એટલે આ સમયગાળો ધ્યાન રાખવો બહુ જરૂરી છે. હવે દર્શક મિત્રો, ખાસ કરીને આ સમયગાળો એવો રહેશે કે જેની અંદર રાહુના નક્ષત્રની અંદર ગુરુ મહારાજનો પ્રવેશ કોઈ જગ્યાએ આ ખાસ કરીને ટેરરિઝમનું પ્રમાણ પણ વધી શકે. આ ટેરરિઝમનું પ્રમાણ પણ વધી શકે અને આપણા ખાસ કરીને ધનભુવનની અંદર, એટલે કે ભારત દેશની કુંડલીની અંદર બીજા સ્થાનની અંદર આ ગુરુ મહારાજ રાહુના નક્ષત્રની અંદર પ્રવેશ કર્યો છે. એટલા માટે દર્શક મિત્રો, આ સમયગાળો એવો બનશે કે ધન ધાન્યને લગતા નવી વસ્તુઓ આપણા જીવનની અંદર આવશે. ખેતીની અંદર કોઈ નવી વસ્તુઓ આપણે ખાસ કરીને ટેકનોલોજીનો ઉપયોગ કરી શકીએ અને એ ટેકનોલોજીના માધ્યમ દ્વારા ખેતીની અંદર વધારે પડતો લાભ પણ મળતો જણાય. દર્શક મિત્રો, મંગળ અને કેતુ જ્યારે સિંહ રાશિની અંદર પ્રવેશ થયો, ખાસ કરીને મંગળ મહારાજ જ્યારે કેતુની સાથે આવ્યા, સિંહ રાશિની અંદર આવ્યા, અને એમાં પણ દર્શક મિત્રો એવું કહેવાય છે કે જ્યારે આ દુઃખદ ઘટના બની ત્યારે ચંદ્ર મહારાજ પોતે, ખાસ કરીને જોવા જઈએ તો ચંદ્ર મહારાજ પોતે મૂળ નક્ષત્રની અંદર હતા, બુધ મહારાજ પોતે આદ્રા નક્ષત્રની અંદર હતા.
હવે આ સમયગાળો એવો હોય છે કે આદ્રા નક્ષત્ર મેં પેલા જ વાત કરી રાહુનું નક્ષત્ર છે. હવે રાહુનું નક્ષત્ર છે, અત્યારે ગુરુનો પ્રવેશ એમાં થયો, ત્યારે બુધ મહારાજ એની અંદર હતા. એટલે આ જ્યારે વસ્તુ બની છે તો આ વસ્તુની અંદર એવું કહી શકાય કે નથી કહેતા, કારણ કે હું ટેકનોલોજીનો માણસ નથી, પરંતુ ઘણા લોકો હેકિંગ કરતા હોય, બધી વસ્તુઓ કરતા હોય, તો ક્યાંક ને ક્યાંક વિદેશી તાકાતો પણ, ભલે એની અંદર કોઈ પણ પ્રકારની ઇન્જિન ફેલની વગેરે વસ્તુઓ બનેલી જ છે, પણ છતાં પણ કોઈ પણ પ્રકારની એવી વસ્તુઓ પણ બનેલી હોય કે જે વસ્તુઓના આધારે વધારે માત્રામાં આ સમસ્યાઓનું સર્જન પણ થયેલું હોય. દર્શક મિત્રો, વાત જ્યારે આપણે ગુરુ મહારાજની કરી રહ્યા છીએ કે રાહુના નક્ષત્રની અંદર આ ગુરુ મહારાજનો જ્યારે પ્રવેશ થયો છે, તો આ ગુરુ મહારાજનો રાહુના નક્ષત્રની અંદર પ્રવેશ 12 રાશિ ઉપર એની અલગ અલગ અસર થવાની છે. દેશ ઉપર, દુનિયા ઉપર પણ અલગ અલગ અસર થવાની છે. હવે આ સમયગાળો દર્શક મિત્રો શેર બજારની અંદર નવી વસ્તુઓ લઈને આવશે, કારણ કે રાહુ મહારાજ એ શેર બજારના પણ કારક છે. નથી કહેતા લોકોને ઝડપથી પૈસા વાળું થવું છે, લોકોને શોર્ટકટ, ક્યાંક ને ક્યાંક લોકો પૈસા કમાવા માટે ઘણી વખત શોર્ટકટ અપનાવતા હોય છે. તો દર્શક મિત્રો, શેર બજારનો કારક પણ રાહુ ગણવામાં આવે છે. અને દર્શક મિત્રો, જ્યારે ગુરુ મહારાજ રાહુના નક્ષત્રની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે, તો જે લોકો કોમોડિટી માર્કેટની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે છે, જે લોકો એવું કહી શકાય કે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરે છે, આવા લોકોને લાભ મળી શકશે. સ્ટાર્ટિંગની અંદર તમને થોડું ઘણું દુઃખ, થોડું ઘણું પેન, થોડું ઘણું નુકસાન આ થવાના સંપૂર્ણ ચાન્સીસ છે, કારણ કે આદ્રા નક્ષત્ર ખાસ ભગવાન શિવનું વિકરાળ સ્વરૂપ, વિરાટ સ્વરૂપ, પેનનું નક્ષત્ર છે. એટલા માટે દર્શક મિત્રો, આ સમયગાળો એવો રહેશે કે જે શેર બજારની અંદર પણ નવા ચેન્જીસ આપણને જોવા મળશે. કભી ખુશી કભી ગમ, આ વસ્તુ ક્યાંક ને ક્યાંક શેર બજારની અંદર પણ આપણે જોઈ શકીશું. પરંતુ જો તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરશો તો અવશ્ય આ ગુરુ મહારાજનો રાહુના નક્ષત્રની અંદર પ્રવેશ તમને અવશ્ય સારો લાભ આપી જશે. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જ્યારે ગ્રહો પોતાની ચાલ અલગ અલગ સમયે બદલતા હોય છે, ત્યારે અલગ અલગ લોકો ઉપર, દેશ અને દુનિયા ઉપર અલગ અલગ અસર થતી હોય છે. દર્શક મિત્રો, અગ્નિ તત્વની રાશિની અંદર મંગળ અને કેતુનું આવવું, મેં ત્યારે પણ વાત કરી કે ગરમીનું પ્રમાણ વધારી શકે, અને આપણે જોઈએ છીએ અત્યારે ગરમીનું પ્રમાણ વધતું જણાય છે. હવે દર્શક મિત્રો, ગુરુ મહારાજ રાહુના નક્ષત્રની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે. રાહુ દર્શક મિત્રો એક્સિડેન્ટલી લાભ અને એક્સિડેન્ટલી નુકસાનનો પણ કારક છે. એટલે આ સમયગાળો એવો રહેશે કે આ સમયગાળાની અંદર ઘણી બધી જગ્યાએ પોતાના મિસમેનેજમેન્ટના હિસાબે લોકોની અંદર સમસ્યાઓનું સર્જન પણ થતું જણાશે. દેશના નેતા હોય કે કોઈ પણ પ્રકારના વિદેશની અંદર રહેતા નેતાઓને પણ આવી વસ્તુઓનું સર્જન થતું જણાય. દર્શક મિત્રો, રાહુ એ ટેકનોલોજીનો પણ કારક છે, એટલે કે ટેકનોલોજી ખાસ કરીને જીવનની અંદર લાભ પણ આપી શકે છે. ઘણી બધી વખત ટેકનોલોજી દ્વારા પણ નુકસાન થતું જણાય છે. એટલે આ સમયગાળો એવો રહેશે કે નવી વસ્તુઓ આપણા જીવનની અંદર આપણે એપ્લાય કરી શકીશું. દર્શક મિત્રો, ખાસ કરીને જ્યારે મેં આની પહેલા પણ વાત કરી કે જ્યારે એવા ગ્રહો સર્જાતા હોય ત્યારે આ ગ્રહો આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં લાભ આપે. મેં પહેલા વાત કરી કે 2032ની સાલ સુધી અતિચારી ગુરુ મહારાજ રહેવાના છે, જે 8 વર્ષ સુધી રહેવાના છે. મહાભારતના યુગ સમયે પણ 7 વર્ષ સુધી અતિચારી ગુરુ હતા. એ સમયગાળા એટલે અત્યારનો જે સમયગાળો છે 8 વર્ષ સુધી અતિચારી ગુરુનો છે. અને એમાં પણ દર્શક મિત્રો, સિંહ રાશિની અંદર મંગળ અને કેતુ 1989 સાલની અંદર આવ્યા હતા. અત્યારે પાછા આવ્યા, એટલે કે 36 વર્ષ પછી પાછો યોગ બન્યો. ગઈકાલે જ મેં ક્યાંક પેપરમાં એવું વાંચ્યું હતું કે આ જે પ્લેનની દુર્ઘટના થઈ, આવી જ દુર્ઘટના આની પહેલા પણ સર્જાણી હતી. એ પણ 88-89 સાલની આજુબાજુમાં જ સર્જાણી હતી. આવી વાત મેં જોઈ હતી. દર્શક મિત્રો, સિંહ રાશિની અંદર એટલે કે અગ્નિ તત્વની રાશિ, એવું કહી શકાય કે ગ્રહોના રાજા એવા સૂર્ય મહારાજની રાશિ, એની અંદર ગ્રહોના સેનાપતિ એવા મંગળ મહારાજ, કેતુ જે મંગળ જેવું ફળ આપે એની અંદર બિરાજમાન થઈ ચૂક્યા. એટલે કે 51 દિવસનો સમયગાળો આમ જોવા જઈએ તો તકલીફ વાળો, સમસ્યા વાળો, નવા સર્જન વાળો છે. હવે આ સમયગાળાની અંદર આપણે વાત પહેલા જ મેં કરી કે 1989 ની અંદર ભારતના રાજકારણમાં પણ ઘણા ભૂકંપો આવેલા હતા. હવે દર્શક મિત્રો, આ સમયગાળો પણ એવો થવાનો છે કે આ સમયગાળાની અંદર ગુરુનો રાહુના નક્ષત્રની અંદર પ્રવેશ, મંગળ અને કેતુ સિંહ રાશિની અંદર, રાજકારણની અંદર અલગ અલગ ચેન્જીસ
આપણે જોઈ શકીશું કે ક્યાંક ને ક્યાંક રાજકારણની અંદર પણ અલગ અલગ વસ્તુઓ આપણને જોવા મળે. 1989 ની અંદર પણ આપણે જોયું હતું કે વિદ્યાર્થીઓને સમસ્યાઓનું સર્જન એ સમયગાળાની અંદર એક કન્ટ્રીની અંદર થયું હતું. તો દર્શક મિત્રો, આ સમયગાળો ક્યાંક ને ક્યાંક થોડો ઘણો તકલીફવાળો છે. સાવચેતીપૂર્વક, ભગવાનના ભજનપૂર્વક આપણે આ સમયગાળાની અંદરથી વ્યવસ્થિત રીતે નીકળી અને સારો લાભ બધાને મળે એવી ભગવાનને પ્રાર્થના કરીએ. પણ દર્શક મિત્રો, મંગળ અને કેતુ સિંહ રાશિની અંદર આવ્યા બાદ ગુરુ મહારાજનો રાહુના નક્ષત્રની અંદર પ્રવેશ થયો છે. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જુલાઈ મહિના સુધી, એટલે કે 20 જુલાઈ સુધીનો જે સમયગાળો છે, 20 થી 22 જુલાઈ સુધીનો, આ સમયગાળાની અંદર આપણે ઘણા બધા લોકોએ, રાજનેતાઓએ બધાએ નિર્ણયો લેવામાં પણ સાવચેતી રાખવી પડશે. આપણે જોઈશું કે અલગ અલગ દેશોના યુદ્ધની અંદર વધારો થતો જણાશે. આ સમયગાળાની અંદર અલગ અલગ દેશો સાથે જે ઘર્ષણ ચાલી રહ્યું હોય છે, આ ઘર્ષણની અંદર પણ વધારો થઈ શકે. કોઈ જગ્યાએ વધારે પડતા ગોલા બારૂદ છે કે ન્યુક્લિયર વગેરે 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 વસ્તુઓ, એનો ઉપયોગ થવાના પણ ચાન્સીસો વધી શકે એમ છે. એવું કહી શકાય કે જ્યારે રાહુના નક્ષત્રની અંદર ગુરુ મહારાજનો પ્રવેશ થયો, સિંહ રાશિની અંદર મંગળ અને કેતુ છે, તો જે વર્લ્ડની અંદર જે મોટા મોટા દેશો છે, આ દેશોની વચ્ચે પણ ક્યાંક ઘર્ષણોનું પ્રમાણ, એ દેશોની અંદર પણ સમસ્યાઓનું પ્રમાણ, લોકોનું રોડ ઉપર ઉતરવું, આ બધી વસ્તુઓના પ્રમાણ પણ બનતા જણાશે. એમાં અમેરિકા, ઈરાન, ઇઝરાયલ, યુરોપ, આ બધી જગ્યાએ ખાસ સાવચેતી રાખવી બહુ જ જરૂરી રહેશે. આ સમયગાળાની અંદર તકલીફોનો દોર પણ વધી શકે. ભારત દેશની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ, તો ભારત દેશની અંદર પણ અલગ અલગ દેશોની અંદર આતંકવાદી એક્ટિવિટીઝ વધતી જણાય. આ સમયગાળાની અંદર ભારત દેશની અંદર પણ ક્યાંક ને ક્યાંક રાજકારણની અંદર થોડા ઘણા ફેરફારો આપણને જોવા મળી શકે એમ, અથવા એના બીજો અત્યારે રોપાતા જણાશે. મિત્રો, મંગળ અને કેતુ સિંહ રાશિની અંદર, ગુરુ મહારાજ રાહુના નક્ષત્રની અંદર પ્રવેશ, એવું કહી શકાય કે જગતના જમાદાર બની બેસેલા, ખાસ કરીને અમેરિકા, એવું કહી શકાય કે અલગ અલગ જે દેશો છે, આ દેશોની અંદર પણ સમસ્યાઓનું પ્રમાણ પણ વધતું જણાય. આ સમયગાળો એક એવો સમયગાળો છે કે દેશો વચ્ચે ઘર્ષણ થાય. મેં પહેલા પણ વાત કરી કે ચાઇના ડાઉન થશે, ભારત થોડુંક અપ થતું જણાશે. એટલે કે આ સમયગાળાની અંદર દેશો વચ્ચે ઘર્ષણ, યુદ્ધનું પ્રમાણ વધી શકે. કોઈ દેશ દ્વારા કોઈ વિમાનને ક્રેશ પણ કરવામાં આવે, આવી વસ્તુઓ પણ આ સમયગાળાની અંદર બને એવા સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. દર્શક મિત્રો, મંગળ અને કેતુ સિંહ રાશિની અંદર પ્રવેશ કરી ગયા. એની સાથે સાથે આજના દિવસની અંદર ગુરુનો રાહુના નક્ષત્રની અંદર પ્રવેશ થઈ ચૂક્યો છે. દર્શક મિત્રો, ખાસ કરીને નવી વસ્તુઓ જાણવી, નવી વસ્તુઓ સમજવી, નવી વસ્તુઓને આપણા જીવનની અંદર એપ્લાય કરવું, આ બધી વસ્તુઓ આ સમયગાળાની અંદર મહત્વની છે. ને એટલા માટે કંઈક નવું જાણી શકો, કંઈક નવું સમજી શકો અને કંઈક નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ તમારા જીવનની અંદર કરી શકો, તો એનાથી પણ આપના જીવનની અંદર સારો લાભ મળી શકે. જે લોકો શેર બજારની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે છે, આ લોકોએ આ 55 ડેઝ, 55 દિવસ સમજી વિચારીને રોકાણ કરવું જરૂરી. હા, લોંગ ટર્મ રોકાણ કરવા માંગતા હોય તો અવશ્ય આ સમયગાળો સારો છે. લોંગ ટર્મની અંદર તમને અવશ્ય સારી સફળતા મળતી જણાય ને સારો લાભ મળી શકે.